ભાવનગરના ગારિયાધાર તાલુકાના જાડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓએ હવન કરી વિરોધ નોંધાવ્યો। ધોરણ 1 થી 8ના 175 વિદ્યાર્થીઓ માટે મંજૂર 4 શિક્ષકોમાંથી હાલ 2 શિક્ષકો રજા પર હોવાથી શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે। છેલ્લા 4 વર્ષથી શિક્ષકોની ઘટ છતાં અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ ન આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। તંત્રને સદબુદ્ધિ મળે અને શાળામાં કાયમી શિક્ષકોની નિમણૂક થાય તેવી માંગ સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। કોઈ શાળામાં શૂન્ય શિક્ષક થાય તો અમે અમારે પગાર કેન્દ્ર શાળાના આચાર્યને કહીને શિક્ષક મુકાવી શકીએ, પણ હાલ તો અમે કોઈ સરકારની જે પારદર્શક નીતિઓ વિરુદ્ધ જઈ અને શિક્ષક આપી શકીએ એમ નથી। ગ્રામજનોની તાળાબંધીના વિષય માટે આપણે એમને સરકારની જે પોલિસી હોય, સરકારની જે પદ્ધતિ હોય એના માટે સાથે મળીને સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે।